સાવરકુંડલા ભમર ગામ પર મધરાતે સિંહોનો કાળો કેર. સાવરકુંડલા ભમર ગામ પર મધરાતે સિંહોનો કાળો કેર. હજી તો માત્ર વૃક્ષો જ કપાયા છે ત્યાં આ ભયાનક સ્થિતિ. જો બ્લાસ્ટિંગ શરૂ થશે તો માણસોના જીવ જશે. સાવરકુંડલાના ભમર ગામમાં ગેરકાયદેસર ખાણના કારણે સિંહ માનવ સંઘર્ષ ખતરનાક વળાંક પર પહોંચ્યો છે. સર્વે નંબર 208-1ની ગૌચર જમીનમાં ખાણ માટે વૃક્ષો કાપી નાખવામાં આવ્યા અને હાઈ વોલ્ટેજ વીજ કનેક્શન ઊભું કરાયું. હજી બ્લાસ્ટિંગ શરૂ નથી થયું છતાં પરિણામ ભયાનક છે. એક જ અઠવાડિયામાં સિંહોએ 7 પશુનું મારણ કર્યું. ગઈ રાત્રે 2 કલાકમાં બેવડો આતંક. રાત્રે 10:15 વાગ્યે ખેડૂત જાજડા સેલારભાઈના બળદ પર સિંહણનો હુમલો. મોં પર ગંભીર દાઢ. ખેડૂતની હિંમતથી સિંહણ ભાગી. બળદ લોહી લુહાડે. રાત્રે 12:30 વાગ્યે સિંહ ગામની વચ્ચે ઘૂસ્યો. બાંધેલી ગાયનું કરુણ મારણ કર્યું. 25 મેએ ભાવેશભાઈ બાબુલાલભાઈની ભેંસનો પણ શિકાર થયો હતો. હજી તો માત્ર વૃક્ષો કપાયા છે. જ્યારે રોજ ડાયનામાઇટના બ્લાસ્ટિંગ થશે ત્યારે ધડાકાથી ડરીને સિંહો માનવભક્ષી બની જશે અને સીધા માણસો પર તૂટી પડશે. આ વિસ્તાર એટલો સંવેદનશીલ છે કે સિંહો ટ્રેનની અડફેટે ન આવે તે માટે છેલ્લા 3-4 મહિનાથી રેલવે ટ્રેકર્સ દિવસ રાત પેટ્રોલિંગ કરે છે. છતાં ખાણની મંજૂરી કોણે આપી? મુખ્યમંત્રીએ કામ બંધ કરાવ્યું હોવા છતાં ગ્રામજનો ડરેલા છે. ભમર ગ્રામ પંચાયત હવે હાઈકોર્ટમાં PIL દાખલ કરવા મક્કમ છે. સવાલ સ્પષ્ટ છે. ગૌચર, સિંહ અને માણસ ત્રણેયને બચાવવા શું ખાણ બંધ કરવી જરૂરી નથી? રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી.